જ્યારે શરીર સાથ આપે નહીં ને ત્યારે તો સમજાય કે ચાલો ઉંમર થઈ, પણ ઘણી વખત યુવાન વયે આપણે બીમારીને નોંધી લઈએ છીએ. શા માટે? હું પણ એવો જ હતો. 2004માં હાર્ટ એટેક આવ્યો તો ચોંકી ગયો કે આ ઉંમરે મને શા માટે એટેક આવ્યો. ને એ સમય પણ એવો હતો કે ત્યારે નાની નાની ઉંમરમાં એટેક નહોતા આવતા લોકોને. આજે તો લોકોને નાની નાની ઉંમરે એટેક આવવા માંડ્યા છે. તો એનું કારણ શું છે? ઘણી વખત બહુ બધા આપણે બહાના આપી દઈએ છીએ કે આ કારણ છે, આ કારણ છે. માણસ પોતાની જાતને સમજવા તૈયાર નથી. શું તમે તૈયાર છો? ભોજનને આપણે સમજીએ છીએ, આપણે જાણીએ છીએ, આપણી આદતોને જાણીએ છીએ. કસમયે ભોજન, મોડી રાત્રે સૂવું, અનિયમિત ઊંઘ, અનિયમિત ભોજન આપણી હાલત બગાડી નાખે છે. પૈસા પામી લીધા પછી જો બીમારી પાછળ રૂપિયા વાપરવાના હોય તો મને લાગે છે કે એ યોગ્ય રસ્તો નથી. યોગ્ય રસ્તો એ છે કે જ્યારે આપણે શરીર પણ સારું રાખીએ અને આપણે પૈસા પણ કમાઈએ. અને પૈસા કમાયા પછી જ્યારે આપણી પાસે સમય મળે, કારણ કે સંઘર્ષ કરતા હોઈએ એટલે સમય તો હોય નહીં, પણ જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે જો શરીર સારું ના હોય તો આપણે કમાયેલા પૈસા શું કામના? ફક્ત કોલર ઊંચો કરવા માટે નહીં. શરીર પણ સારું રાખીએ, પૈસા પણ કમાઈએ, જીવન બદલીએ, ખુશ રહી શકીએ, હેલ્ધી રહી શકીએ, રિલેશનો સારા રાખી શકીએ. પહેલું કામ છે શરીરને તંદુરસ્ત રાખવું. હું પસાર થયો છું અને બહુ ખરાબ રીતે પસાર થયો છું. ટુકડે ટુકડે એટલી બધી બીમારીઓમાંથી પસાર થયો અને છેલ્લે હાર્ટ એટેક. પછી સમજી ગયો મારી જ જીવનશૈલીનો પ્રોબ્લેમ છે, મારા જ ભોજનને મારે સમજવાની જરૂર છે. અને સમજો ત્યારે આજે છેલ્લા 13-14 વર્ષથી હું ફિટ જીવન જીવી શકું છું, તંદુરસ્ત જીવન જીવી શકું છું. ભાગ્યે જ ક્યારેક હવે તકલીફ આવે છે. સામાન્ય કહેવાય ને એવી બીમારીઓ પણ નથી આવતી. તો એનું કારણ શું છે? કારણ એ જ છે કે ભોજન સમજી ગયો છું. શું ખાવું, શું પીવું, પ્રસંગોમાં જઈએ તો શું ખાવું, શું ન ખાવું, ઘણી બધી વસ્તુ એવોઇડ કરી. એક સરસ મજાની ઘટના કહું. અમે એક પ્રસંગમાં ગયા, 5 સ્ટાર રેટેડ હોટલની અંદર પ્રસંગ હતો અને એક રિલેટિવ કમ બહુ મોટા ડૉક્ટર, સુરતમાં મોટું નામ, એ ડૉક્ટર મારી સાથે હતા. તો ડીશ લીધી મેં, એટલે ઘણી બધી ચીજો મેં એવોઇડ કરી કે ભાઈ આ નથી ખાવું, આ નથી ખાવું. જે પસંદગીનું હતું ખાધું ભરપેટ, પણ પસંદગીની વસ્તુઓ ખાધી. તો ડૉક્ટર સાહેબે જોયું મારી ડીશ, મને કે આવું ના હોય પ્રવીણભાઈ, આ બધું આ 2800 રૂપિયાની ડીશ હોય અને આપણે કોઈ યજમાને આપણને બોલાવ્યા હોય અને આપણે ઓછું જમીએ, જેમના ઘરે પ્રસંગ છે એમણે કેટલા ઉત્સાહથી પૈસા ખર્ચીને ગોઠવણ કરી હોય. તો મને એવું દિમાગમાં આવ્યું અને મેં જવાબ પણ વળતો એવો આપ્યો કે ચાલો, જેમના ઘરે પ્રસંગ છે એમણે મને ઇન્વાઇટ કર્યો છે અને એમણે બોલાવ્યો છે, એણે 2800 રૂપિયા એક ડીશના ખર્ચા છે, એક્સેપ્ટ. પણ જ્યારે એણે પૈસા ખર્ચ્યા છે, પણ શરીર તો મારું છે ને, શરીર તો મારું અણમોલ છે. કોઈ કિંમત ના ચૂકવી શકાય આ શરીરની. એક એક અંગ અણમોલ છે, એની કોઈ કિંમત ના ચૂકવી શકાય. એટલે મેં ના પાડી. મેં પ્રેમથી એવું કહ્યું કે ડીશના પૈસા કદાચ એમણે આપ્યા છે, એક્સેપ્ટ, પણ શરીર મારું છે અને તંદુરસ્ત રહેવું એ મારું પોતાનું લક્ષ્ય છે. એટલે દરેક વસ્તુ હું નહીં ખાઉં. હા, દરેક વસ્તુ ખાવા લાયક હોય છે, પણ એ વસ્તુ કયા કોમ્બિનેશનમાં હોય છે ને એ જ્યારે આપણને નોલેજ નથી હોતું ત્યારે આપણે ભૂલ કરી બેસીએ છીએ અને એ આપણું શરીર નબળું બનાવી દે, આપણા સ્નાયુ નબળા પડી જાય અને ખાધેલું આપણા પેટમાં જઈને પોઈઝન થઈ જાય. તો આ 2800 રૂપિયા યોગ્ય છે કે આપણે ખાઈને પછી શરીરમાં ઝેર બની જાય ખોરાક, એ યોગ્ય છે? તમે વિચારજો, બરાબર? અને ક્યાંક મારા માર્ગદર્શનની આપને જરૂર લાગે તો મને કોલ કરી શકો છો, 98 251 944 88. થેન્ક યુ.